નમસ્તે. આપણે અપૂર્ણાંક સંખ્યાઓ શીખી રહ્યા છીએ, બરાબર? અપૂર્ણાંકો શું છે, તેનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરી શકાય, શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તે આપણે સમજ્યા હતા. અને સાથે સાથે એક આકૃતિ પર આપણે ચર્ચા પણ કરી રહ્યા હતા અને તમે પણ તેના વિશે વિચાર્યું જ હશે. જો હું તમને બતાવું, આ વર્તુળના આપણે જ્યારે બે સરખા ભાગ કરીએ, હવે તેનો એક ભાગ આપણે છાયાંકિત અથવા રંગીન બનાવીએ. હવે તમને યાદ આવ્યું હશે કે આપણે શેની ચર્ચા કરવાની છે, બરાબર? જો આ વર્તુળનો જે છાયાંકિત ભાગ છે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવીએ? સરસ, 1/2 અથવા 1/2, બરાબર? હવે આ જ છાયાંકિત ભાગ પણ હવે આ વર્તુળના હું 4 સરખા ભાગ કરું છું. કેવી રીતે? આ રીતે. અચ્છા, હવે આપણે છાયાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખીશું? તો કુલ ભાગ છે 4, એમાંથી 2 ભાગ છાયાંકિત છે, તો આપણે લખીશું 2/4, બરાબર ને? અચ્છા, હવે ફરીથી આપણે આ વર્તુળના સરખા ભાગ કરીએ. હવે કેટલા ભાગ થયા? કુલ 8, અને એમાંથી છાયાંકિત ભાગ કેટલા છે? 1, 2, 3 અને 4, બરાબર? તો હવે આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખીશું 4/8. અહીં આપણે વિચારવાનું શું છે કે જ્યારે આપણે એક મૂળ વર્તુળના 2 સરખા ભાગ કર્યા, તેમાંનો એક ભાગ છાયાંકિત કર્યો. હવે આપણે વર્તુળના વધારે સરખા ભાગ કરતા ગયા તેમ તેમ છાયાંકિત ભાગને દર્શાવવા માટે અપૂર્ણાંકોનું સ્વરૂપ બદલાતું ગયું. પણ જે ભાગ છાયાંકિત હતો એ તો એમને એમ જ છે. એનો અર્થ શું થાય છે કે એ જ છાયાંકિત ભાગને આપણે અલગ અલગ રીતે દર્શાવ્યું. તો આ દરેક અપૂર્ણાંક એ વર્તુળના સમાન છાયાંકિત ભાગનું નિર્દેશન કરે છે. તો શું આ દરેક અપૂર્ણાંક સમાન હશે? હવે આપણે ચકાસીએ. હવે આપણે પહેલા 2 અપૂર્ણાંક લઈએ. પહેલો અપૂર્ણાંક છે 1/2 અને બીજો અપૂર્ણાંક છે 2/4. હવે આપણે અપૂર્ણાંકના અંશ અને છેદ ને જો સમાન સંખ્યા વડે ગુણીએ તો શું અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફેર થશે? જો હું તમને બતાવું. ધારો કે 1/2 છે, તેમાં તેના અંશ 1 અને છેદ 2, આ બંનેને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો શું તેની કિંમત બદલાશે? નહીં. કેમ? કારણ કે જ્યારે આપણે અંશ અને છેદનો સમાન સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે ખરેખર શું થાય છે? તો અહીં તમે જુઓ, અંશ અને છેદ બંનેમાં 2 છે અને 2 એકબીજા સાથે ભાગાકારમાં છે. તો 2/2 કેટલા થશે? 1. એટલે આપણે 1/2 ખરેખર ગુણાકાર કર્યો છે 1 વડે. અને આપણે જાણીએ છીએ કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 1 વડે કરીએ તો તેમાં કોઈ ફરક પડતો નથી. એટલે અહીં આપણે 1/2 અંશ અને છેદમાં 2 વડે ગુણાકાર કરીએ તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણને શું જવાબ મળશે? 2 એકમ 2 અને 2 દુ 4, જે આપણો આ બીજો અપૂર્ણાંક બની ગયો, બરાબર? એનો અર્થ આપણે 1/2 1 વડે ગુણાકાર કર્યો અથવા તો અંશ અને છેદનો 2 વડે ગુણાકાર કર્યો તો આપણને 2/4 મળે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ખરેખર તેની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે 1/2 અને 2/4 એ બંને સમાન કહેવાશે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે વર્તુળના સમાન ભાગને આપણે અલગ અલગ અપૂર્ણાંક વડે દર્શાવેલા તેમ છતાં એ સમાન ભાગનું નિર્દેશન જ કેમ કરે છે? અચ્છા, હવે જુઓ, અહીંયા 2/4 આપણે અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ભાગાકાર કરીએ. કેવી રીતે?
ધારો કે 2/4 અંશ અને છેદનો 2 વડે ભાગાકાર કરીએ. આવું કરીએ છીએ ત્યારે પણ ખરેખર અંશ અને છેદ બંનેમાં સમાન સંખ્યા છે, એટલે આપણે તેનો 1 વડે ભાગાકાર કરીએ છીએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 1 વડે કરીએ તો એ તે જ સંખ્યા મળશે. બરાબર? એટલે હવે જુઓ 2/2 કેટલા થશે? 1. અને 4/2 કેટલા થશે? 2. તો આપણને આ અપૂર્ણાંક મળ્યો. તો આપણે કહી શકીએ કે કોઈ પણ અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુણાકાર અથવા ભાગાકાર સમાન સંખ્યા વડે કરવામાં આવે તો આપણને જે સંખ્યા મળશે એની કિંમત મૂળ અપૂર્ણાંક જેટલી જ હશે. જેમ કે અહીંયા ગુણાકાર કરવાથી આપણને અપૂર્ણાંક મળે છે, તેની કિંમત પણ મૂળ અપૂર્ણાંક જેટલી છે. અને અહીં અંશ અને છેદનો સમાન સંખ્યા વડે ભાગાકાર કરવાથી પણ આપણને જે કિંમત મળે મૂળ અપૂર્ણાંક જેટલી જ હશે. તો આવા અપૂર્ણાંકોને કહેવાય સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક એટલે શું? કોઈ પણ સંખ્યાના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો આપણને જે અપૂર્ણાંક મળે તે અપૂર્ણાંક મૂળ અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક હશે. એટલે કે બંનેની કિંમત સમાન હશે. તો પછી આ ત્રીજો અપૂર્ણાંક આપણને મળેલો એ પણ સમ અપૂર્ણાંક હશે. હવે તમે અપૂર્ણાંક જોઈને પણ કહી શકશો કે આ 4 અષ્ટમાંશ એ 1/2 સમાન હશે. આપણે જો 1/2 અંશ અને છેદને કઈ સંખ્યા વડે ગુણીએ તો 4 અષ્ટમાંશ મળશે? સરસ, 4 વડે. 4 એકમ 4 અને 4 દુ 8. તે જ રીતે 2/4 અંશ અને છેદનો ગુણાકાર કઈ સંખ્યા વડે કરીશું તો આપણને 4 અષ્ટમાંશ મળશે? સરસ, 2. 2 દુ 4 અને 2 ચોક 8. બરાબર? એટલે આપણને આ વર્તુળના વધારે ભાગ કરતા જઈએ તેમ તેમ છાयांकित ભાગને દર્શાવવા માટે અપૂર્ણાંક બદલાતા ગયા, પણ એ દરેક અપૂર્ણાંક સમાન કિંમતના હતા. આવા અપૂર્ણાંકોને કહીશું સમ અપૂર્ણાંક. બરાબર? હવે અપૂર્ણાંક સમ અપૂર્ણાંક છે કે નહીં એ ચકાસવાની એક બીજી પણ રીત છે. જો હું 2 અપૂર્ણાંક લખું છું, 1/3 અને 3/9. આ 2 અલગ અપૂર્ણાંક છે. તમે કહી શકો કે આ સમઅપૂર્ણાંક છે કે નહીં? સરળતાથી કહી શકીએ, કારણ કે આપણે 1/3 અંશ અને છેદનો ગુણાકાર જો 3 વડે કરીએ તો આપણને મળશે 3 એકા 3 અને 3 તેરી 9. અથવા આપણે 3/9 અંશ અને છેદ ને સમાન સંખ્યા વડે ભાગીએ એટલે કે ભાગ્યા 3 કરીએ, 3/3 મળશે 1 અને 9/3 મળશે 3. તો આપણે કહી શકીએ કે આ બંને અપૂર્ણાંક સમઅપૂર્ણાંક છે. પણ જો આપણે કોઈ અલગ રીતે ચકાસી શકીએ તો ગુણાકાર અને ભાગાકાર સિવાય જે 2 અપૂર્ણાંક આપેલા હોય તેમાં એક અપૂર્ણાંકના અંશનો ગુણાકાર બીજા અપૂર્ણાંકના છેદ વડે કરીએ. 1 નવા 9. તે જ રીતે બીજા અપૂર્ણાંકના અંશનો ગુણાકાર પ્રથમ અપૂર્ણાંકના છેદ વડે કરીએ. 3 તેરી 9. બંનેનો ગુણાકાર જો સમાન મળે તો આપણે કહી શકીએ કે આ બંને અપૂર્ણાંકોની કિંમત સરખી છે, એટલે બંને સમ અપૂર્ણાંક છે. બરાબર? હવે તમે સમજ્યા હશો કે સમ અપૂર્ણાંક એક નવી રીત વડે પણ ચકાસી શકાય. જેમાં શું કર્યું આપણે? એક અપૂર્ણાંકના અંશનો ગુણાકાર બીજા અપૂર્ણાંકના છેદ વડે કરીએ અને બીજા અપૂર્ણાંકના અંશનો ગુણાકાર પ્રથમ અપૂર્ણાંકના છેદ વડે કરીએ. જો બંનેનો ગુણાકાર સરખો મળે તો તે બંને સમ અપૂર્ણાંક હશે. સમજાયું? હવે આ તો તમારે યાદ રાખવાનું જ છે. સાથે સાથે આપણે કંઈક નવું શીખીએ. ચલો, હવે અહીં છે અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અરે, આ નામ જોઈને ગભરાવાની જરૂર નથી, ખૂબ સરળ છે. તો આપણે એક એવો અપૂર્ણાંક લઈએ 12/18. બરાબર? હવે
આ અપૂર્ણાંકના અંશ અને છેદને આપણે સમ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું છે, પણ અંશ અને છેદની કિંમત ઓછી કરવી છે. તો આપણે શું કરવું પડે? અંશ અને છેદનો ભાગાકાર સમાન સંખ્યા વડે કરીએ તો અંશ અને છેદમાં રહેલી સંખ્યાઓ નાની થતી જાય. બરાબર. જો આપણે 12/18 આ સંખ્યાના અંશ અને છેદ બંનેનો ભાગાકાર 2 વડે કરીએ તો આપણને શું મળશે? 12/2 કેટલા થશે? સરસ, 6. અને 18/2 કેટલા થશે? 9. આપણે જાણીએ છીએ કે આ બંને સમઅપૂર્ણાંક છે, બંનેની કિંમત સમાન છે, પણ આપણે સમાન સંખ્યા વડે ભાગાકાર કર્યો તો આપણને અપૂર્ણાંકનું સ્વરૂપ કેવું મળ્યું? અલગ, અને અંશ અને છેદની કિંમત ઘટી. બરાબર. અચ્છા, હજી આપણે આ 6/9 ને હજી સરળ સ્વરૂપમાં લખી શકીએ, અને તે લખવું હોય તો આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે? શું હવે આપણે 6/9 આ સંખ્યાનો ભાગાકાર 2 વડે કરી શકીએ? નહીં, કારણ કે 9 એ 2 વડે જ્યારે ભાગાકાર થશે ત્યારે આપણને પૂર્ણ સંખ્યા નહીં મળે. તો પછી આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર કરીશું? 3. અહીં તમને અવયવ યાદ આવ્યા હશે. તો અંશ અને છેદનો ભાગાકાર એવી સંખ્યા વડે કરી શકાય કે જે બંનેનો અવયવ હોય. બરાબર. તો ફરીથી આપણે 6/9 નો ભાગાકાર કરીએ 3 વડે. 6/3 કેટલા મળશે? 2. અને 9/3 કેટલા મળશે? 3. તો અહીં આપણને મૂળ સંખ્યાનું હજી સરળ સ્વરૂપ મળી શક્યું. ક્યારે મળ્યું? કે જ્યારે અંશ અને છેદનો ભાગાકાર ફરીથી આપણે તેના સમાન અવયવ વડે કર્યો. શું આનાથી સરળ સ્વરૂપ શક્ય છે? 2/3. હજી આપણે આને સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ? નહીં, કારણ કે 1 સિવાય હવે એવો કોઈ અવયવ સમાન નથી કે જે 2 અને 3 બંનેનો અવયવ હોય. તો 12/18 નું સૌથી સરળ સ્વરૂપ છે 2/3. આનાથી સરળ સ્વરૂપમાં તેને ફેરવી શકાય નહીં. તો આ સરળ સ્વરૂપને આપણે કહીશું મૂળ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. કેવું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, જે આપણે સમજવાનું હતું. અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અહીં આપણે આ સંખ્યાને 2 વખત ભાગાકાર કરીને પછી સરળ સ્વરૂપ પ્રાપ્ત કરી શક્યા. પણ જો આપણે તરત જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવું હોય તો શું કરવાનું? જેમ કે એ જ સંખ્યા છે, તો આપણે તેવી કઈ સંખ્યા વડે તેનો અંશ અને છેદમાં ભાગાકાર કરીએ તો આપણને તરત જ સરળ સ્વરૂપ મળી જાય? સરસ, 6 વડે. તો 6 એ આ બંનેનો સામાન્ય અવયવ છે, પણ એ બંને સંખ્યાનો મોટામાં મોટો સામાન્ય અવયવ છે, અને જેને આપણે શું કહીએ છીએ? ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ, જે તમે 3જા પ્રકરણમાં ભણ્યા છો. એટલે કોઈ પણ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જો મેળવવું હોય તો તમારે અંશ અને છેદનો ભાગાકાર ગુસાઅ, તેના મહત્તમ અથવા મોટામાં મોટા સામાન્ય અવયવ વડે કરવાનો. જો આપણે 12 અને 18 આ બંનેનો ભાગાકાર જો 6 વડે કરીશું તો 12/6 એટલે 2 અને 18/6 એટલે 3. આપણે તરત જ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી શક્યા. ખૂબ સરળ છે. અને હવે તમને અન્ય કોઈ સંખ્યા આપેલી હોય તો તમે તેનું આ રીતે પણ સરળ સ્વરૂપ મેળવી શકો, અને ગુસા તમને બરાબર યાદ હશે તો તમે તરત તેનું સરળ સ્વરૂપ મેળવી શકશો, જેને આપણે કહીએ છીએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અને આનો ઉપયોગ તમે આ ધોરણમાં તો કરશો જ, પણ આવતા ધોરણમાં પણ તેનો ઉપયોગ તમે કરશો. જો અહીં આપણે 2 સમાન લંબચોરસ લીધેલા છે અને તેના 3 સરખા ભાગ કરેલા છે બંનેના. પણ એક લંબચોરસમાં કુલ 3 ભાગમાંથી 1 ભાગ છાયાંકિત છે, જ્યારે બીજા લંબચોરસમાં કુલ 3 ભાગમાંથી 2 ભાગ છાયાંકિત છે. હવે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખીશું? ચલો, અહીં છાયાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખાશે? કુલ 3 ભાગમાંથી 1 ભાગ એટલે કે 1/3.
બરાબર. અને જે બીજી આકૃતિ છે એમાં મૂળ લંબચોરસ તો સમાન છે બંનેના, તેના ભાગ પણ સરખા છે, પણ અહીં બે ભાગ છાयांકિત છે. તો તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખીશું? સરસ, 2/3. અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે કે બંનેના છેદ સમાન છે, બરાબર, અને જે મૂળ આકૃતિ છે એ પણ સમાન છે અને તેના ભાગ પણ સરખા છે. તો આવા અપૂર્ણાંક કે જેમના છેદ સમાન હોય તેને કહેવાય સમછેદી અપૂર્ણાંક. કેવા કહેવાય? સમછેદી, જેના છેદ સમાન હોય, બરાબર. તો બંનેને આપણે કહીશું સમછેદી અપૂર્ણાંકો. હવે તમે એવું કહી શકો કે આ બંને સમછેદી અપૂર્ણાંક, બંનેના છેદ સરખા છે, પણ અંશમાં સંખ્યા અલગ અલગ છે, તો તેની સરખામણી થઈ શકે? એટલે અહીં તો આપણને આકૃતિ દેખાય છે કે 1/3 કુલ 3 ભાગમાંથી 1 ભાગ છાयांકિત છે, જ્યારે 2/3 2 ભાગ છાयांકિત છે. તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે આ બંનેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે અથવા કયા અપૂર્ણાંકની કિંમત વધારે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 ભાગ છાयांકિત છે, તો આ અપૂર્ણાંકની કિંમત વધારે હશે અથવા આ અપૂર્ણાંક મોટો હશે. કોના કરતા? પહેલા અપૂર્ણાંક કરતા. એટલે 2/3 એ 1/3 કરતા મોટો અપૂર્ણાંક કહેવાય, જે આપણે આકૃતિ પરથી સમજી શકીએ છીએ. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય તો છેદ સરખા છે, એટલે કે આપણી પાસે કુલ ભાગ સરખા છે. તેમાંથી કેટલા ભાગ લઈએ છીએ? તો અહીં આપણે 2 ભાગ લઈએ છીએ, અહીં આપણે 1 ભાગ લઈએ છીએ, બરાબર. તો જ્યારે આપણે સમછેદી અપૂર્ણાંકોની સરખામણી કરવાની થાય ત્યારે ખાસ વાત યાદ રાખીએ, જો સમાન છેદ હોય એટલે કે સમછેદી અપૂર્ણાંક માટે અંશ મોટો તો તે અપૂર્ણાંક પણ મોટો, અને જો અંશ નાનો તો તે અપૂર્ણાંક પણ નાનો. જુઓ, હું બીજો એક અપૂર્ણાંક લખું છું. આ બંને અપૂર્ણાંક પણ કેવા છે? સમછેદી અપૂર્ણાંક છે. હવે તમે કહી શકો કે બંનેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે? સરસ, 5/7. શું કારણ? કારણ કે 5/7 અંશ એ બીજા અપૂર્ણાંક કરતા મોટો છે. છેદ તો બંનેના સરખા છે. તો હવે તમે સમઅપૂર્ણાંકની સરખામણી કરી શકો છો. અને આપણે સરખામણીની બીજી રીત પણ શીખ્યા, જેમાં એક અપૂર્ણાંકનો અંશનો ગુણાકાર બીજા અપૂર્ણાંકના છેદ વડે કરીએ. 5/35. તે જ રીતે બીજા અપૂર્ણાંકના અંશનો ગુણાકાર પ્રથમ અપૂર્ણાંકના છેદ સાથે. 3/21. જો અહીં ગુણાકારની કિંમત વધારે મળે છે, એટલે આ અપૂર્ણાંક મોટો ગણાશે, બરાબર. આ રીતે પણ આપણે સરખામણી કરી શકીએ. આ આપણે વાત કરી સમછેદી અપૂર્ણાંકની. પણ જો અપૂર્ણાંકના છેદ સમાન ન હોય તો તેવા અપૂર્ણાંકોને આપણે શું કહીશું? વિષમછેદી અપૂર્ણાંકો. અને આવા અપૂર્ણાંકોની સરખામણી કઈ રીતે કરી શકાય? ચાલો સમજીએ. હવે જુઓ, અહીં આપણે વિષમછેદી અપૂર્ણાંકો લીધેલા છે, જે બધી જ સંખ્યાના છેદ અલગ અલગ છે. હવે આપણે આ અપૂર્ણાંકોની જો સરખામણી કરવી હોય તો શું કરવાનું? જ્યારે સમછેદી અપૂર્ણાંક હતા ત્યારે તો ખૂબ સરળ હતું કે છેદ તો સમાન છે, એટલે જે સંખ્યાનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. પણ અહીં કોઈ અનુમાન કામ નહીં આવે. તો આવા અપૂર્ણાંકોની સરખામણી આપણે અલગ અલગ રીતે કરી શકીએ. સૌથી પહેલા આપણે એવું કરી શકીએ કે આ ત્રણેય અપૂર્ણાંકના છેદ સમાન કરીએ, તો પછી એ સમછેદી બની જશે અને તેની સરખામણી સરળ થઈ જશે, બરાબર. તો આપણે ત્રણેય અપૂર્ણાંકના છેદ જ્યારે સમાન કરવા હોય તો શું કરવું પડે? તો આપણે આ ત્રણેય અપૂર્ણાંકના છેદમાં જે સંખ્યાઓ છે તેનો લસા શોધવો પડે, જે તમે ત્રીજા પ્રકરણમાં ભણ્યા છો. અને તે લસા શોધ્યા બાદ આપણે ત્રણેય અપૂર્ણાંકના છેદને સમાન કરીએ અને પછી સરખામણી કરી શકીએ. ચલો તેનો લસા શોધીએ.
તો જો અહીં આપણે સૌથી પહેલાં 2 વડે ભાગ ચલાવી શકીએ નહીં, કારણ કે ત્રણેય સંખ્યાઓ એકી છે. તો આપણે 3 વડે ભાગ ચલાવીએ. 3 એકમ 3, અહીં 5 અને 7. તમને બધાને લસા શોધતા આવડે જ છે. હવે 3 વડે ભાગ નહીં ચાલે, તો 5 વડે ભાગ ચલાવીએ. તો 5 એકમ 5 અને અહીં 7. હવે માત્ર 7 રહ્યા, જે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે 7 વડે ભાગ ચલાવીશું. તો ત્રણેય સંખ્યાઓનો લસા આપણને મળશે 3 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર 3 પંચા 15, 15 સત્તા 105. એનો અર્થ એ થયો કે આ ત્રણેય સંખ્યાના છેદ જો આપણે 105 કરીએ તો આપણે પછી તેના અંશની સંખ્યાના આધારે તેની સરખામણી કરી શકીએ. સૌથી પહેલી સંખ્યા છે 1/3. હવે તેના છેદમાં જો આપણે એનો લસા એટલે કે 105 કરવા હોય તો આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે તેના છેદનો ગુણાકાર કરવો પડે. પણ આપણે જાણીએ છીએ કે અપૂર્ણાંકની કિંમત બદલાય નહીં તે જ રીતે આપણે તેનો ગુણાકાર કરી શકીએ. અને તે કરવા માટે આપણે શું કરવું પડે? તેના અંશ અને છેદનો ગુણાકાર સમાન સંખ્યા વડે કરવો પડે. તો 1/3 ના અંશ અને છેદને આપણે કઈ સંખ્યા વડે ગુણીશું તો આપણને છેદમાં 105 મળશે? સરસ, 35. તો આપણને અપૂર્ણાંક મળશે 35 અને છેદમાં 105. આ 1/3 માટે થયું. તે રીતે 3/5 અહીં આપણે ગુણાકાર શેના વડે કરીશું? 7 તેરી 21 વડે. 21 તરી 63 અને છેદમાં 21 પંચા 105 અને છેલ્લે 5/7. તેનો ગુણાકાર આપણે કઈ સંખ્યા વડે કરીશું? 7 છે તો 5 તરી 15 વડે. તો 15 પંચા 75 અને છેદમાં 15 સત્તા 105. હવે આ ત્રણેય અપૂર્ણાંકોનો લસા લીધા પછી આપણને તેના સમ અપૂર્ણાંક મળ્યા અને જે બધાના છેદ સમાન છે. તો હવે આપણે સરખામણી કરી શકીએ કે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. બરાબર. તો અહીં કઈ સંખ્યાનો અંશ મોટો છે? અહીં અંશ મોટો છે એટલે કે 5/7. આ સંખ્યાનો અંશ મોટો છે લસા લેતા. તો આ અપૂર્ણાંક સૌથી મોટો છે. ત્યાર પછી આ બીજો અપૂર્ણાંક અને ત્યાર પછી આ અપૂર્ણાંક. તો આપણે અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ, તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. પણ લસાની રીતે અપૂર્ણાંકની તુલના થોડી લાંબી પ્રક્રિયા છે. આપણે સરળતાથી પણ અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ જો આપણે સમજીએ. ફરીથી આપણે તે જ 3 અપૂર્ણાંક લઈશું. જે આપણે અગાઉના મુદ્દામાં પણ શીખેલા કે કોઈ પણ 2 અપૂર્ણાંકો હોય તેમાં એક અપૂર્ણાંકના અંશ અને બીજા અપૂર્ણાંકના છેદનો ગુણાકાર કરી જે બાજુનો ગુણાકાર મોટો હોય તે અપૂર્ણાંક મોટો. એટલે કે અહીં 1/5 અને 3 તેરી 9. તો આ બંને અપૂર્ણાંકમાંથી કયો અપૂર્ણાંક મોટો છે? 3/5. હવે આ બંનેની સરખામણી કરીએ. 25 25 અને 7 તેરી 21. તો આ બંને અપૂર્ણાંકમાંથી કયો અપૂર્ણાંક મોટો છે? આ અપૂર્ણાંક મોટો છે. તો સૌથી મોટો અપૂર્ણાંક થશે 5/7, ત્યાર પછી 3/5 અને ત્યાર પછી 1/3. જે આપણે અહીં પણ સરખું જ થાય છે. એટલે લસાની રીતે આપણે અપૂર્ણાંકોની સરખામણી કરીએ કે આ રીતે સરળતાથી પણ આપણે અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ. એ સમછેદી અપૂર્ણાંક હોય કે વિષમછેદી અપૂર્ણાંક હોય, ખૂબ સરળ છે. બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં પણ ઘણા બધા અપૂર્ણાંકો આપેલા છે જેની તમારે તુલના પણ કરવાની છે. અને જો ઘણા બધા અપૂર્ણાંક આપેલા હોય તો તેને ચડતા કે ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાના છે. તે કરવા માટે આ બંનેમાંથી કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો. અપૂર્ણાંકની કિંમતને સરખાવી તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો. ચલો, આપણે જે અપૂર્ણાંકોની સરખામણી શીખ્યા તેને લગતા અહીં
થોડા કોયડા છે. અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. હવે યોગ્ય સંકેત એટલે કે આ બંને અપૂર્ણાંકમાંથી કયો અપૂર્ણાંક મોટો કે નાનો છે તે, અથવા બંને અપૂર્ણાંક સમાન છે તો તે રીતે આપણે યોગ્ય સંકેત મૂકીશું. જો સૌથી પહેલો અપૂર્ણાંક છે, હવે આપણે સરખામણીની ખૂબ સરળ રીત શીખ્યા છીએ, બરાબર? તો આ બંને અપૂર્ણાંકની સરખામણી કઈ રીતે કરી શકીએ? તો એક અપૂર્ણાંકના અંશ અને બીજા અપૂર્ણાંકના છેદનો ગુણાકાર કરીએ. 12 દુ 24 અને અહીં 6 6 36. તો કયો અપૂર્ણાંક મોટો થશે? 6/12. આ અપૂર્ણાંક પહેલા અપૂર્ણાંક કરતાં મોટો છે, તો યોગ્ય સંકેત કયો મુકાશે? આ રીતે, બરાબર? અહીં બીજો અપૂર્ણાંક. હવે અહીં જુઓ, આ બંને અપૂર્ણાંકના અંશ સમાન છે. આપણે સમછેદી અપૂર્ણાંક શીખ્યા કે જેમાં છેદ સમાન હોય, પણ જ્યારે અંશ સમાન હોય ત્યારે પણ આપણે કંઈક સમજી શકીએ કે એકના આપણે 7 ભાગ કરીએ અને એકના આપણે 4 ભાગ કરીએ તો કયા ભાગ મોટા બનશે? એક વસ્તુના તમે 7 સરખા ભાગ કરો અને એ જ વસ્તુના તમે 4 સરખા ભાગ કરો તો કયા ભાગ મોટા હશે? 4 ભાગ મોટા હશે, કારણ કે જેમ ભાગની સંખ્યા ઓછી એમ ભાગ મોટા બને, પણ જેમ ભાગની સંખ્યા વધતી જાય એમ એમ એ ભાગનું કદ ઘટતું જાય, બરાબર? એટલે જ્યારે અંશ સમાન હોય ત્યારે જેમ છેદ મોટો તેમ એ અપૂર્ણાંક નાનો થતો જાય. જો અંશ સમાન હોય તો જેમ છેદ મોટો તેમ તે અપૂર્ણાંકની કિંમત ઘટતી જાય. આ રીતે પણ આપણે સમજી શકીએ અને અપૂર્ણાંકની સરખામણી પણ કરી શકીએ. 4 એકમ 4 અને 7 એકમ 7. કયો અપૂર્ણાંક મોટો થશે? 1/4, કારણ કે એકના આપણે ઓછા ભાગ પાડીએ છીએ, બરાબર? તો અહીં યોગ્ય સંકેત આ રીતે મૂકી શકાશે. અહીં જો અહીંયા સમછેદી અપૂર્ણાંક છે. હવે યાદ કરો, બંનેના છેદ સરખા છે તો જે સંખ્યાનો અંશ મોટો તે અપૂર્ણાંક કેવો થશે? મોટો થશે. તો કયો અપૂર્ણાંક મોટો થશે? 5/5. અને અહીં ફરીથી તમે જુઓ કે બંને અપૂર્ણાંકના અંશ સમાન છે તો જેનો છેદ મોટો તે અપૂર્ણાંક કેવો થાય? નાનો થાય, બરાબર? એટલે અહીં 3/7 છે, આનો છેદ મોટો છે તો આ અપૂર્ણાંક નાનો થશે. એટલે આપણે આવો સંકેત મૂકીશું. અથવા આપણે ચકાસણી પણ કરી જઈએ. 7 તેરી 21 અને 5 તેરી 15. તો અહીં મોટી સંખ્યા મળે છે, આ અપૂર્ણાંક મોટો થશે. સમજાયું? તમારા પાઠ્યપુસ્તકમાં આવા ઘણા બધા અપૂર્ણાંકો આપેલા છે જેમાં તમારે સમઅપૂર્ણાંક પણ ચકાસવાના થાય અને અપૂર્ણાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાના થાય. તો આ સરખામણીની રીતે અથવા તો લસાની રીતે પણ તમે આવા અપૂર્ણાંકોને સરખાવી શકો અને તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો, જે તમે ઘરે કરશો. આવતા ભાગમાં આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી વિશે માહિતી મેળવીશું. આવજો.